ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કનો ગુજરાત એટીએસે કર્યો પર્દાફાશ। નિકુંજ ગઢિયા નામના આરોપીને ગુજરાત એટીએસે એલોવેરા પાવડરના નામે મોંઘાદાટ એડોમેટિક ડ્રગની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો છે। આરોપી નિકુંજ થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં એર કાર્ગો મારફતે અન્ય સામાનની આડમાં આ પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાનું રેકેટ ચલાવતો હતો। બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને ગુજરાત એટીએસે અમદાવાદમાંથી આરોપી નિકુંજ ગઢિયાને ઝડપી પાડ્યો। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી દવાના જથ્થા અંગે ખોટી માહિતી દર્શાવીને પાર્સલ મોકલતો હતો। આરોપી ખોટા બિલો અને ખોટા કસ્ટમ ક્લિયરન્સ કાગળ બનાવી મુંબઈ એરપોર્ટથી કાર્ગો મારફતે પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલતો હતો। આ કેસમાં નિકુંજ ગઢિયા સિવાય ભૌતિક પદમણી અને ચેતન વાવડિયા નામના અન્ય 2 આરોપીની પણ સંડોવણી ખુલી છે। જો કે હાલ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી ગુજરાત એટીએસે શોધખોળ હાથ ધરી આરોપીઓએ વિવિધ દેશોમાં અંદાજિત 4 થી 5,000 US ડોલરના પ્રતિ કિલોના ભાવથી ડ્રગ્સ મોકલ્યા હતા। ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કનો ગુજરાત એટીએસે કર્યો પર્દાફાશ। નિકુંજ ગઢિયા નામના આરોપીને ગુજરાત એટીએસે એલોવેરા પાવડરના નામે મોંઘાદાટ એડોમેટિક ડ્રગની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો છે। આરોપી નિકુંજ થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં એર કાર્ગો મારફતે અન્ય સામાનની આડમાં આ પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાનું રેકેટ ચલાવતો હતો। બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને ગુજરાત એટીએસે અમદાવાદમાંથી આરોપી નિકુંજ ગઢિયાને ઝડપી પાડ્યો। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી દવાના જથ્થા અંગે ખોટી માહિતી દર્શાવીને પાર્સલ મોકલતો હતો। આરોપી ખોટા બિલો અને ખોટા કસ્ટમ ક્લિયરન્સ કાગળ બનાવી મુંબઈ એરપોર્ટથી કાર્ગો મારફતે પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલતો હતો। આ કેસમાં નિકુંજ ગઢિયા સિવાય ભૌતિક પદમણી અને ચેતન વાવડિયા નામના અન્ય 2 આરોપીની પણ સંડોવણી ખુલી છે। જો કે હાલ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી ગુજરાત એટીએસે શોધખોળ હાથ ધરી આરોપીઓએ વિવિધ દેશોમાં અંદાજિત 4 થી 5,000 US ડોલરના પ્રતિ કિલોના ભાવથી ડ્રગ્સ મોકલ્યા હતા।